હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોડર્ન ફિઝિક્સમાં યુનિટ 4 માટેના આઈએમપી એક્ઝામ્પલ જોઈશું કે જેમાં આપણને પહેલો એક્ઝામ્પલ આપેલો છે કે પ્રકાશનું કિરણ હવામાંથી 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચના માધ્યમમાં દાખલ થાય છે. એટલે શું કીધું છે? પ્રકાશનું કિરણ હશે, પહેલાં શું હશે? હવામાં હશે અને હવામાંથી ક્યાં જશે? કાચના માધ્યમમાં દાખલ થાય છે. એટલે શું લખીશું આપણે? તો કે માધ્યમ માટે વક્રીભવનાંક કેટલો લખીશું આપણે? 1.50. કાચના માધ્યમ માટે વક્રીભવનાંક કેટલો આવશે? 1.50. એટલે કે n બરાબર થશે 1.50. અને કાચના માધ્યમમાં પ્રવેશનો વેગ કેટલો હશે? એટલે કે કાચના માધ્યમમાં પ્રવેશનો વેગ કીધો છે. અને બીજું શું કીધું છે? હવામાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે હવા માટે શું હોય? તો કે c બરાબર કેટલું આપેલું છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે જુઓ, હવામાં પ્રકાશનો વેગ આપણને આપેલો છે 3 × 10⁸ અને કાચના માધ્યમમાં પ્રવેશનો વેગ પ્રકાશનો વેગ કીધો છે, બરાબર. કાચના માધ્યમ માટે શું આવશે? તો કે v. કાચના માધ્યમ માટે શું આવશે? v બરાબર શું લખાશે? તો કે આપણે એ શોધવાનું છે. v બરાબર આપણે શોધવાનું છે. હવે જો આના માટે સૂત્ર કયું છે? તો કે n બરાબર c ભાગ્યા v. આ સૂત્ર છે, બરાબર. હવે જુઓ, હવે આપણને પાસે શું છે? વક્રીભવનાંક n આપેલો છે, c પણ છે અને v આપણે શોધવાનો છે. એટલે શું કરીશું? v ને સૂત્ર કરતાં બનાવીશું. એટલે શું થશે? c ભાગ્યા n. c ભાગ્યા n લખાશે. હવે જુઓ, c બરાબર કેટલા છે? તો કે 3 × 10⁸ અને v બરાબર n કેટલો છે? વક્રીભવનાંક કેટલો છે? 1.50 છે. કેટલું આપેલું છે? 1.50. તો આ કેટલો જવાબ આવશે? આપણને જવાબ મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ. 2 મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળશે. એટલે કે વેગ કેટલો થશે? 2 મીટર પ્રતિ સેકન્ડ વેગ થશે. જો આ એક્ઝામ્પલની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું કે અહીંયા તમને શું છે? મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા જે આપેલું છે ને મીટર પ્રતિ સેકન્ડ હોય તો કોઈ વાંધો આવે નહીં. પણ જો એની જગ્યા પર શું હોય? કિલોમીટર પ્રતિ સેકન્ડ આપેલું હોય, માની લો કે તમને કિલોમીટર પ્રતિ સેકન્ડ 3 × 10⁸ કિલોમીટર પ્રતિ સેકન્ડ આપેલું હોય તો એને શું કરવું પડશે? આપણે મીટરની અંદર ફેરવવો પડશે. એટલે કે મીટરની અંદર કન્વર્ટ કરવો પડશે. જો બીજા નંબર ઉપર એક્ઝામ્પલ આપણને કીધું છે માધ્યમ માટે ક્રાંતિકોણનું મૂલ્ય 40 ડિગ્રી છે. એટલે કે શું આપેલું છે આપણને? ક્રાંતિકોણ એટલે ક્રિટિકલ એંગલ કહેવાશે. એટલે કે sin θc બરાબર કેટલા આપ્યા છે? 40 ડિગ્રી આપેલા છે, બરાબર. 40 ડિગ્રી આપેલા છે. માધ્યમનો વક્રીભવનાંક શોધવા કીધું છે. એટલે શું શોધવાનું છે આપણે? માધ્યમનો વક્રીભવનાંક એટલે કે n આ આપણે શોધવાનો છે. અને બીજું શું ધ્યાન રાખવાનું? જુઓ, આ શાના માટે છે? ક્રિટિકલ એંગલ માટે છે. અને ક્રાંતિકોણ ક્યારે મળે આપણને? જ્યારે પ્રકાશનું કિરણ કેવું? તો કે ઘટ માધ્યમમાંથી પાતળામાં, આ માધ્યમ કેવું હશે? ઘટ હશે. અને ઉપરનું માધ્યમ કેવું હશે? પાતળું હશે. ક્રાંતિકોણ ક્યારે મળે આપણને? જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર પસાર થતું હોય ત્યારે આપણને ક્રાંતિકોણ મળે. એટલે કે ઘટ માધ્યમમાં શું થશે? આ થશે આપણું આપાત કિરણ થશે. અને આપાત માટે શું થશે? તો કે ni લખીએ, બરાબર આપણે. અને આ ઉપરવાળું જે પાતળું માધ્યમ છે એ કેવું છે? ત્યાં કિરણ શું પામશે? વક્રીભવન પામતું હોય. એટલે કે એ કેવું માધ્યમ હશે? હવાનું માધ્યમ હશે. એટલે કે હવાનું માધ્યમ હોય એટલે કે nr બરાબર શું લખાશે? nr બરાબર 1 લખાશે, બરાબર. તમારે એટલું યાદ રાખી લેવાનું. ક્રાંતિકોણ માટેનું એક એક્ઝામ્પલ પૂછાય તો શું યાદ રાખવાનું? nr બરાબર 1 આવશે. જો આના માટે સૂત્ર શું છે? sin θc = nr ભાગ્યા ni, બરાબર. આ સૂત્ર છે. nr શું છે? તો કે આ nr શું છે? તો કે હવાનો વક્રીભવનાંક છે. અને ni શું છે? તો કે કોઈ માધ્યમનો, ઘટ માધ્યમનો વક્રીભવનાંક આપેલો છે. પણ આપણે શું યાદ રાખવાનું? sin θc. જો અહીંયા શું આપેલું છે આપણને? sin θc 40 ડિગ્રી આપેલા છે. એટલે શું થશે?
અને આપણને શોધવા શું કીધું છે? એનઆઈ, માધ્યમનો વક્રી ભવનાંક, એટલે કે એનઆઈ આપણે શોધવાનો છે. એનઆઈને સૂત્ર કરતાં બનાવીશું તો શું થશે? એનઆર ભાગ્યા સાઇન થીટા સી, સાઇન થીટા સી. એનઆર કેટલા હશે? તો કે 1 હશે, બરાબર. અને સાઇન થીટા સી કેટલા છે? તો કે 40 ડિગ્રી છે. સાઇન થીટા સી કેટલા છે? 40 ડિગ્રી આપણને આપેલા છે. એક ભાગ્યા 40 ડિગ્રી, બરાબર. સાઇન થીટા ક્રાંતિકોણ કેટલો છે? 40 ડિગ્રી છે. ડિગ્રી આપણને આપેલો છે. હવે જુઓ શું કરવાનું છે આની અંદર. તો કે આપણને શું આપેલું છે? એનઆઈ બરાબર શું લખીશું? 1/40 ડિગ્રી, એટલે કે 40 ડિગ્રી કઈથી મેળવશું આપણે? અહીંયા જુઓ, આ જે લખેલા છે 40 ડિગ્રી છે, તો 40 ડિગ્રી આપણે ક્યાંથી મેળવશું? તો કે સાઇનનું જે ટેબલ આવે તેની અંદરથી આપણે 40 ડિગ્રીની કિંમત મેળવશું. એટલે કે સાઇનના ટેબલની અંદરથી આપણે 40 ડિગ્રી મેળવશું. એ કેટલા મળશે? તો કે 0.6428 મળે છે. એટલે કે તમારે એ સાઇનના ટેબલની અંદર 40 ડિગ્રીની અંદર તો આપણે જોઈશું તો આપણને શું મળશે? 0.6428 મળે છે. અને 1/6428 કરીશું તો આપણને કેટલું મળશે? 1.556 મળે છે, બરાબર. આ શું મળ્યું? તો કે માધ્યમ માટેનું શું થયું? વક્રી ભવનાંક થયો. 1.56 શું થયો? માધ્યમનો વક્રી ભવનાંક થયો. હવે જો ત્રીજા નંબર ઉપર આપણને એક્ઝામ્પલ આપેલું છે. એક ઓપ્ટિકલ ફાઇબરમાં શું કીધું છે? એક ઓપ્ટિકલ ફાઇબરના કોર પદાર્થનો વક્રી ભવનાંક. કોર માટે શું આવશે? N1 લઈશું, બરાબર. કોર એટલે N1 1.48 છે. અને બીજું શું છે? તો કે ક્લેડિંગ પદાર્થનો વક્રી ભવનાંક 1.45 છે. એટલે કે N2 બરાબર કેટલા છે? 1.45 હોય તો તેના ન્યુમેરિકલ એપર્ચર અને એસેપ્ટન્સ કોણની ગણતરી કરો. ન્યુમેરિકલ એપર્ચર શોધવાનું છે અને એસેપ્ટન્સ કોણ શોધવાનું છે. એટલે શું થયું? NA શોધવાનું છે આપણે પહેલાં. NA શોધવાનું છે અને થીટા આઈ એટલે કે એસેપ્ટન્સ એંગલ શોધવાનો છે. તો હવે શું કરશું? પહેલાં આપણે ન્યુમેરિકલ એપર્ચર શોધીશું. ન્યુમેરિકલ એપર્ચર બરાબર શું થાય? ન્યુમેરિકલ એપર્ચર બરાબર લખાય વર્ગમૂળમાં N1 સ્ક્વેર માઇનસ N2 સ્ક્વેર. N1 સ્ક્વેર માઇનસ N2 સ્ક્વેર બરાબર શું લખાશે? N1 કેટલા આપેલા છે આપણને? 1.48 છે. એટલે 1.48નો વર્ગ થશે માઇનસ 1.45નો વર્ગ લખાશે, બરાબર. સ્ક્વેર થશે. અને આ કેટલો મળશે? 1.48નો વર્ગ કેટલો આવશે? તો કે 1.48નો વર્ગ મળશે 2.1904 માઇનસ, અને 1.45નો સ્ક્વેર આવશે 2.1025 મળશે, બરાબર. હવે શું કરવાનું છે જુઓ. NA એટલે કે ન્યુમેરિકલ એપર્ચર બરાબર વર્ગમૂળમાં 0.0879 એટલે કે આગળનું જે સ્ટેપ હતું આની અંદરથી આનું શું કરવાનું છે આપણે? 2.1904માંથી 2.1025 બાદ કરીશું તો આપણને કેટલો જવાબ મળે છે? તો કે 0.0879 જવાબ મળે છે. અને એનું આપણે વર્ગમૂળ કાઢીશું તો આપણને કેટલા મળે છે? 0.2964. આ શું મળ્યું આપણને? ન્યુમેરિકલ એપર્ચર, બરાબર. આ શું મળ્યું આપણને? ન્યુમેરિકલ એપર્ચર મળ્યું. હવે જો બીજું શું યાદ રાખવાનું છે? એસેપ્ટન્સ કોણ શોધવાનું કે તમને. એસેપ્ટન્સ કોણ માટે શું આવશે? બીજા નંબર ઉપર એસેપ્ટન્સ કોણ શોધીશું. એસેપ્ટન્સ કોણ એટલે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? સાઇન ઇનવર્સ વર્ગમૂળમાં N1 સ્ક્વેર માઇનસ N2 સ્ક્વેર. N1 સ્ક્વેર માઇનસ N2 સ્ક્વેર એટલે શું લખાય?
તો જો થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ અહીંયા જો શું હતું વર્ગમૂળમાં n1 સ્ક્વેર માઇનસ n2 સ્ક્વેર, તો આપણને આ કેટલો મળેલો છે n1 સ્ક્વેર માઇનસ n2 સ્ક્વેર કેટલો મળે છે આપણને 0.2964 મળેલો છે. એટલે આપણે અહીંયા શું લખી દઈશું ડાયરેક્ટ શું લખાશે 0.2964. હવે જુઓ 0.2964 છે સાઇન ઇનવર્સ, એટલે કે એસેપ્ટન્સ કોણ શોધવાનો છે. એટલે શું કરશું આપણે સાઇનવાળું ટેબલ જોશું, એની અંદર 0.2964 જે જગ્યા ઉપર હશે તે આપણે ડિગ્રીને શોધીશું. એટલે શું જવાબ મળશે આપણને 17 ડિગ્રી અને 12 મિનિટ જવાબ મળે છે. કેટલો જવાબ મળે છે 17 ડિગ્રી અને 12 મિનિટ જવાબ મળે છે. આ થયો તમારો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ થયો. હવે જો આપણે ચોથા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. આની અંદર શું કીધું છે આપણને પ્રકાશનું કિરણ હવામાંથી 1.33 જેટલો વક્રી ભવનાંક ધરાવતા, અહીં ધ્યાન રાખજો, પ્રકાશનું કિરણ હવામાંથી 1.33 જેટલો વક્રી ભવનાંક ધરાવતા કાચના માધ્યમમાં પ્રવેશે છે. એટલે શું યાદ રાખવાનું તમારે, હવા માટે શું આવશે n1 આવશે, અને હવા માટે n1 કેટલો હોય, હવાનો વક્રી ભવનાંક કેટલો છે 1 હોય. હવે હવામાંથી કાચના માધ્યમમાં પ્રવેશે છે, પાણીના માધ્યમમાં પ્રવેશે છે, બરાબર, પાણીના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનો વક્રી ભવનાંક કેટલો છે 1.33 છે. એટલે n2 બરાબર કેટલા આવશે 1.33 લખાશે, બરાબર. પછી શું કીધું છે જો પાણીમાં પ્રકાશનો વક્રીભવન કોણ, એટલે શું કીધું પાણીમાં પ્રકાશનો વક્રીભવન કોણ, પાણી એટલે શું થશે માધ્યમ થશે, એને શું કહેવાશે તો કે સાઇન આર કહેવાશે, બરાબર. સાઇન આર બરાબર શું થાય તો કે વક્રીભવન કોણ કેટલો આપેલો છે 17 ડિગ્રી અને 30 મિનિટ આપેલો છે. અને બીજું શું કીધું હોય તો બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર પ્રકાશનો આપાત કોણ શોધો, એટલે કે આપાત કોણ આપણે શોધવાનો છે. એટલે કે આપાત કોણ શું થાય આઈ થશે, આઈ શોધવાનો રહેશે આપણે આની અંદર. હવે જો આની અંદર સૂત્ર શું આપણને સ્નેલનો નિયમનો ઉપયોગ કરીશું, બરાબર. સ્નેલના નિયમનું સૂત્ર શું હતું, સ્નેલના નિયમનું સૂત્ર શું આવે તો કે n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r, બરાબર. આ સૂત્ર છે સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ આ થાય n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. એટલે જુઓ આની અંદર શું આપેલું છે આપણને n1 આપેલો છે 1 આપેલો છે અને sin i એટલે કે i આપણને શોધવાનો છે. એટલે શું છે sin i શોધવાનો છે આપણે, એટલે કે આપાત કોણ શોધવાનો છે. n2 કેટલો છે તો કે 1.33 છે અને sin r કેટલો છે તો કે sin r કેટલો આપેલું છે 17 ડિગ્રી અને 30 મિનિટ, બરાબર. 17 ડિગ્રી અને 30 મિનિટ. હવે જુઓ i બરાબર શું લખાશે તો કે 1.33 ગુણ્યા અહીંયા જુઓ 17 ડિગ્રી અને 30 મિનિટ જે આપેલા છે, આ 17 ડિગ્રી અને 30 મિનિટ એટલે કે સાઇનની કિંમતની અંદર 17 ડિગ્રી અને 30 મિનિટ જોઈશું આપણે તો આપણને કેટલો જવાબ મળે છે 0.399, 0.3 મળે છે, બરાબર. કેટલો મળે છે 0.3 મળે છે અને ભાગ્યા શું આવશે તો કે 1 ગુણ્યા સાઇન આવશે, બરાબર. 1 ગુણ્યા સાઇન આવશે. હવે જો 1.33 ગુણ્યા 0.3 કરીશું તો એ આપણને કેટલા મળે છે 0.399. હવે શું થશે 0.399 મળે છે, ભાગ્યા કેટલા છે તો કે 1 ગુણ્યા સાઇન છે. i બરાબર શું લખાશે તો કે સાઇન ઇનવર્સ બરાબર લખાશે 0.399
399 0.399 બરાબર. એટલે કે સાઈનની અંદર આપણે 0.399 શોધીશું તો એ આપણને શું મળશે? આપાત કોણ મળી જશે. કેટલો મળશે? તો કે 23 ડિગ્રી અને 36 મિનિટ મળે છે. આ આપણું એક્ઝામ્પલ આટલા સુધી છે. યુનિટ 4ની અંદરથી કેટલાક એક્ઝામ્પલ પૂછાય છે? તો કે યુનિટ 4ની અંદરથી આટલા એક્ઝામ્પલ તમારે મોસ્ટ આઈએમપી છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે.